મિત્રો, અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં મિલકત લેવામાં ઘણા બધા કહેવાય ને કે નુકસાન થાય એવી ભીતિ રહેલી છે, પણ જો તમે કાયદાનો પ્રોપર ઉપયોગ કરો તો તમને નુકસાન ના જાય અને તમને પૈસા પાછા મળે એવી ઉજળી શક્યતાઓ છે. તો મારે તમને આજે વાત એવી કરવી છે કે જો કોઈ બિલ્ડરે પ્રોજેક્ટ મૂક્યો હોય અને અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અધૂરો મૂકી દે તો એનું કામ ચાલુ ના કરે અથવા તો ગોકળ ગતિએ એટલે કે એકદમ ધીમી ગતિએ કામ કરતા હોય તો એની સામે તમે શું કરી શકો? તો એની સામે તમે બધું જ કરી શકો. રેરા દ્વારા પણ તમને રાહત મળી શકે છે. તો આ જે મામલો છે એ વડોદરાના એક મેપલ વિસ્ટા નામની સ્કીમ છે ને એમાં ભાવિન પાલેજવાળા કરીને એક ભાઈ હતા, એમણે ત્યાં ફ્લેટ ને બધું બુક કરાયેલું, એનો બાનાખત પણ થઈ ગયો હતો અને એમનું અવેજ એટલે કે પૈસા પણ ચૂકવણી કરેલા હતા. પરંતુ બિલ્ડર દ્વારા આ સ્કીમનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું અને આ જે બાનાખત થયો હતો બિલ્ડર જોડે એમાં બાનાખતમાં સ્પષ્ટ શરત હતી કે 2023ની અમુક તારીખ સુધીમાં તમારે આ જે દસ્તાવેજ છે એ કરી આપવાનો છે, મિલકતનો કબજો આપવાનો છે. પરંતુ બિલ્ડર દ્વારા કામ બંધ હોવાથી આ કોઈ કામગીરી થઈ નહોતી. એટલે અંતે જે આ ફરિયાદી છે એમણે રેરામાં પિટિશન કરી હતી. રેરાએ કલમ 18 મુજબ એવું કીધું કે જો તમને આ પ્રોજેક્ટમાંથી વિડ્રો થવું હોય તો પૂરેપૂરા પૈસા વ્યાજ સાથે તમને અપાવું, અથવા તો જો તમારે પ્રોજેક્ટમાં રહેવું હોય તો તમે જે બાનાખતથી જે રકમ આપી હોય ત્યાંથી અત્યાર સુધીનું વ્યાજ હોય એ તમને અપાવું. એટલે પેલા ભાઈ એવું કીધું કે અમારે પ્રોજેક્ટ માટે વિડ્રો થવું છે, તમને પૂરેપૂરા પૈસા જોઈએ છે. એટલા માટે રેરાએ આદેશ કરી અને એની કલમ 18 મુજબ આ જે ફરિયાદી હતા એમને વ્યાજ સાથે પૂરેપૂરી રકમ આપવાનો હુકમ કર્યો હતો. એટલે જો કોઈ બિલ્ડર રફુ ચક્કર થઈ જાય તો પ્રોજેક્ટ બંધ કરી દે, ધીમી ગતિએ ચલાવે તો તમને વ્યાજ સાથે પૈસા પાછા મળી શકે છે. હાથ ઉપર હાથ ધરીને બેસી રહેશો નહીં.